હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અને ફેમિલી, તમને થંબનેલથી થોડો ઘણો તો ખ્યાલ આવી જ ગયો હશે. તો સૌ પ્રથમવાર આપણે છે ને ન્યૂઝ ચેનલમાં આવવા જઈ રહ્યા છીએ અને આજ ન્યૂઝ ચેનલ દ્વારા પોડકાસ્ટ થઈ રહ્યો છે. તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો, આજે આપણે આવ્યા છીએ મહેશ્વરીબાના ઘરે, જે ખૂબ સારા એવા એન્કર છે અને વાત જણાવતા ખૂબ આનંદ થાય કે આપણા ધોળકાની અંદર પહેલીવાર સૌપ્રથમવાર મેગા ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે, જે શ્રી નારાયણ ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે, રંગ રસિયા નવરાત્રિ. તો આજે મહેશ્વરીબા, તમને કેવું લાગી રહ્યું છે? તમને આટલું મોટું પ્લેટફોર્મ મળી રહ્યું છે અને પહેલીવાર તમે લાઈવ આવી રહ્યા છો, તો તમને કેવું લાગે છે તેના વિશે થોડું જણાવો. સૌપ્રથમ તો હું શ્રી નારાયણ ગ્રુપનો આભાર માનું છું કે આપણા ધોળકા શહેરમાં આટલી સરસ મજાની રંગ રસિયા નવરાત્રિ ઇવેન્ટ છે એનું આયોજન થઈ રહ્યું છે, જેમાં આટલા મોટા સ્ટેજ ઉપર મને પણ આટલો સોનેરી અવસર મળી રહ્યો છે. તો મારા લાઈફની આ સૌથી મોટી ખુશીની વાત છે. શ્રી નારાયણ ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના દિવસે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું, જેની કલાકોમાં જ કહેવાય છે કે ખૂબ સારા, ઘણી બધી ન્યૂઝમાં પણ એમાં આપની ખૂબ પ્રશંસા થઈ. તો એના માટે તમારે શું કહેવું છે? હા, જન્માષ્ટમીના રોજ આ રંગરસિયા નવરાત્રિ ઇવેન્ટનું ટીઝર છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું. એ પછી તુરંત જ થોડા જ કલાકોમાં અમને સારા એવા પ્રતિસાદ પણ મળ્યા હતા. અને આપણે ન્યૂઝ ચેનલની વાત કરીએ તો હું સૌ પ્રથમવાર આવા મોટી ઇવેન્ટમાં જોડાઈ રહી છું, જેમાં ન્યૂઝ ચેનલ છે એમના ઘણા બધા કોલ પણ આવ્યા અને એ પછી ખૂબ સારો એવો મને અનુભવ રહ્યો છે એમનો. એ બદલ હું આ ન્યૂઝ ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને મહેશ્વરીબા, તમને ભવિષ્યમાં આ ફિલ્ડમાં આગળ જોવા મળે તો તમારો એના વિશે શું કહેવું છે? હા, આ ફિલ્મની વાત કરવામાં આવે તો એવું છે, મારા પરિવાર ઉપર છોડું છું કે જે એમનો નિર્ણય હશે બસ એ જ મારો નિર્ણય રહેશે. મિત્રો, આ હતા મહેશ્વરીબા, જેઓ ખૂબ સારા એન્કર છે અને આવી મેગા ઇવેન્ટમાં જેમને શ્રી નારાયણ ગ્રુપ દ્વારા આવો મોકો આપવામાં આવ્યો છે. તો આપણે એમના ફાધર પાસે પણ જાણીએ કે એમને કેવું લાગી રહ્યું છે, કારણ કે આ એક મોટું સ્ટેજ છે અને જ્યારે દીકરી મોટા સ્ટેજ ઉપર જાય ત્યારે કહેવાય છે કે એમની પણ ખુશીઓ બમણી થઈ જતી હોય છે. ત્યારે આપણે જાણીએ એમના ફાધર પાસે કે એમને કેવું લાગી રહ્યું છે. તમારી દીકરીને આવો મોકો મળ્યો છે, તો તમારું એના વિશે શું કહેવું છે? સૌ પ્રથમ વાત તો છે ને, નારાયણ ગ્રુપનો મારા ઉપર એક ફોન આવ્યો અને તે વખતે એમને કહ્યું કે તમારા દીકરીબા મહેશ્વરીબા છે એને અમારા ત્યાં રંગરસિયા નવરાત્રિ મેગા ઇવેન્ટ થાય છે એની અંદર એન્કર તરીકે આમંત્રણ આપીએ છીએ. એટલે આના વિશે કંઈ એટલી બધી માહિતી અમારી જોડે હતી નહીં. એટલે પછી મને એવું લાગ્યું કે હાલો આપણે નારાયણ ગ્રુપની ઓફિસે જઈ આ વિશે મળીએ. અને ત્યાં મળ્યા પછી બધી માહિતી અમને મળી અને પછી અમને એવું લાગ્યું કે નહીં, ખરેખર આપણી દીકરીનું છે ને, તમને કહું ભાવિ અને તમને કહું દીકરી આગળ જતી હોય તો પછી આપણે દીકરીબાના માટે કંઈક વિચારીને આગળ એને મંજૂરી આપી કે ભાઈ તારે જો જવું હોય તો આપણે તમતા જઈ શકસ અને એન્કરિંગ કરી શકસ એમ. તો આટલો બધો આ રંગરસિયા નવરાત્રિ તમને કહું મેગા ઇવેન્ટ થાય છે, એની અંદર આ નારાયણ ગ્રુપે મારી દીકરીને પસંદ કરી અને એ દીકરીને તમને કહું અમે ખુશીથી તમને કહું મંજૂરી આપી અને એ દીકરી આજે તમને કહું એન્કરિંગ માટે તૈયાર થઈ અને નારાયણ ગ્રુપે જે આ મોકો આપ્યો એ મોકો અમે સ્વીકાર્યો અને એટલો એમનો આભાર માનીએ છીએ કે આ એક સરસ મહાન કાર્ય કરવા માટે જે નારાયણ ગ્રુપનો હું છે ને આભાર માનું છું. આ હતા એમના ફાધર અને જે ભાવ થઈને ખૂબ સારી વાત કરી. અને હું પણ આશા રાખું છું કે તમારી દીકરી ખૂબ જ સારું એવું આપનું નામ રોશન કરે અને આપણા રાષ્ટ્રનું પણ નામ રોશન કરે. ઇન્ડિયા ટીવી લાઈવ, ધોળકા. તો મિત્રો, પોડકાસ્ટ જોયા પછી તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે ભાઈ આપણા ધોળકા શહેરમાં સરસ મજાની અત્યારે નવરાત્રિની રંગ રસિયા નવરાત્રિ માટે સ્પેશિયલ ઇવેન્ટ અત્યારે આયોજન એનું થઈ રહ્યું છે. અને એમાં પણ ધોળકાવાસીઓ, ધોળકા અને ધોળકાની આજુબાજુ રહેતા બધા જ લોકો જ્યારે મારા બ્લોગ જોવે છે અને બાકી તમારા રિલેટિવને પણ આ બ્લોગ શેર કરજો, જેથી બધાને ખ્યાલ આવે કે ભાઈ અત્યારે આ ધોળકામાં આયોજન થઈ રહ્યું છે. તો આ વખતની નવરાત્રિ બધા સાથે મળીને ઉજવીએ. અને હા, 2 દિવસ પહેલાં મેં શોર્ટ્સ પણ મૂકેલા છે, જેમાં આ 11 દિવસનો કાર્યક્રમ છે અને એમાં અલગ અલગ કલાકારો આપણને ભાઈ નવરાત્રિની સરસ મજાની મોજ કરાવવા આવી રહ્યા છે. તો ઘર આંગણે આવેલું છે એને આપણે લાભ કેમ ના ઉઠાવીએ.
તો જરૂરથી બધા મારા બ્લોગ જોતા રહેજો, એટલે આ અવનવી માહિતી છે ઇવેન્ટ વિશેની એ પણ હું તમારી સુધી પહોંચાડતી રહીશ. તો હવે મળીશું આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી ફેમિલી, જય માતાજી.